નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। નવા દિવસો આવી રહ્યા છે, દિવાળી, બેસતું વરસ અને નવા દિવસોની અંદર જો તમે સત્યનારાયણ દેવની કથા કરશો અથવા સાંભળશો તો અતિશય પુણ્ય મળશે અને આવતું વરસ તમારું સુખમય રહેશે। મિત્રો, આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથાનો મહિમા સાંભળીશું। તો મિત્રો, ધ્યાનપૂર્વક સાંભળજો, શાંતિપૂર્વક આ કથાને પૂરેપૂરી સાંભળજો। તમે જીવનમાં ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશો અને આગલા જન્મમાં પણ મોક્ષ પ્રાપ્ત થાય છે। તો આ કથાનું પૂરેપૂરું શ્રવણ કરજો અને ધ્યાનપૂર્વક સાંભળજો, જેથી કરીને તમારા આ જન્મના અને આગલા જન્મના તમામ કર્મો બળી જાય। અધ્યાય 1। એક સમયની વાત છે, નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા। તે સમયે પુરાણો તથા મહાભારતના રચિતા શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સૂતજી પણ ત્યાં બિરાજમાન હતા। શૌનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી ક્યું મન વાંછિત ફળ પ્રાપ્ત થાય છે, તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો। શ્રી સૂતજીએ કહ્યું, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો। એના જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું। એક સમયની પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા। ત્યાં એમણે ઘણા લોકોને પોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા। એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખ દૂર થઈ જાય? એવું વિચારી યોગીરાજ નારદજી શ્રી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા અને મન, વાણીથી પર આદિ, મધ્ય અને અંત રહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનારા તે દેવોના દેવ ને જોઈ અને નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું। શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ। નારદ બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાક લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે। એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જણાવો હોય તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું। શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદજી, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે। જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું, તે સાંભળો। મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે। હે એ વ્રત તારા પરના પ્રેમનો કારણ હું તમને એ કહું છું। એ સત્યનારાયણનું વ્રત હોય। વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મળે છે, પરલોકમાં મોક્ષ મળે છે। ભગવાનના વાક્યો સાંભળી અને નારદજી બોલ્યા, આ વ્રતનું ફળ શું? એની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું જોઈએ તથા એ કોણ કર્યું હતું એ આપ મને વિસ્તારથી કહો। આ પવિત્ર વ્રત
દુઃખ શોક દૂર કરનાર છે. સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર વિજય આપનાર છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટદેવ, મિત્રો અને સગા વહાલા સહિત ભેગા મળી અને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજા કરવી જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો જોઈએ અને પોતે પણ લેવો જોઈએ. આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકોને પોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે હે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને ફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. ઇતિ શ્રી રેવાખંડે પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 2. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સૂતજી શૌનક આદિક ઋષિઓને કહ્યું. આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા હું કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામના એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈને દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેણે બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિયજન, તમે અત્યંત દીન બની રોજ રોજ શા માટે ભિક્ષા માગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ છું. આથી ભિક્ષા માટે ભટકું છું. જો આ કષ્ટમાંથી મુક્તિ થાય તો કોઈ ઉપાય આપ જણાવો તો કૃપા કરી અને મને અવશ્ય કહો. વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાનને તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્યના આવાગમનના બંધનમાંથી મુક્તિ થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મળે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલા ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે તે વ્રત કર્યું તે હું કરીશ એવો દ્રઢ નિશ્ચય કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી. બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદ ભાઈબંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતથી તે બ્રાહ્મણ બધા જ દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી જ તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું
વ્રત કરતો, એ રીતે બધા દુઃખથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાનને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મને તમે કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? શૌનકાદિક ઋષિઓએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે છે. આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે કોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું છે તે અમને સાંભળવા ઈચ્છીએ છીએ, તો કૃપા કરીને અમને કહો. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, એક સમય આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતા તે લાકડાનો ભારો બહાર મૂકી અને બ્રાહ્મણના ઘરમાં ગયો. તેણે વ્રત કરવા જોઈ નમન કરી કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે? વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાત સાંભળી અને બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું આ શ્રેષ્ઠ વ્રત છે. એની કૃપાથી મને ધન ધાન્ય સર્વ પ્રાપ્ત થયું છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણ્યા પછી કઠિયારો ઘણો જ ખુશ થઈ ગયો અને પ્રસન્નતાભર્યો લઈ તથા પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારવા લાગ્યો. નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ આવ્યો. એ પછી ખુશ થઈ સારા પાક, કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ અને ઘરે આવ્યો. આ પછી પોતાના સગાવ્હાલાને બોલાવી અને વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન ધાન્ય અને સંતાન સુખ વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો. ઇતિ શ્રી રેવાખંડે બીજો અધ્યાય સમાપ્ત થયો. શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 3. શ્રી સૂતજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણો સમય પહેલાની આ વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકને દાન આપતો હતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજા એ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ અને ત્યાં આવી પહોંચ્યા. પોતાના વહાણને
માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યા અને વિનયપૂર્વક પૂછ્યું કે હે રાજન, ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો? એકવારથી શું ફળ મળે છે? એ બધું આપ મને વિગતવાર કહો અને કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શ્રેષ્ઠે કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે એ અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું કરીશ. આ જ રીતે રાજાના વચન સાંભળી વેપારમાંથી પરિવારિક તે શ્રેષ્ઠને આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર આ વ્રત વિશે બધું જ કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું એ વ્રત જ્યારે આપણે સંતતિ થશે ત્યારે અવશ્ય કરશું. એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેમણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ પછી દિવસે લીલાવતીએ મધુર વચન પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી. પુત્રીના લગ્ન સમયે આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી અને વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠ સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠ પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતી માટે યોગ્ય મૂર્તિઓ શોધી લાવો. શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યા. એક સુંદર શહેરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રની જોઈ વિવાહની વાત પાકી કરી આવ્યા. શેઠ સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે વાત રાખી. તે શાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠે આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચ્યા. તે સમયે શેઠ શ્રી પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલા જોઈ શ્રી સત્યનારાયણને શ્રાપ આપ્યો. સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો
કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવો. એક ચોર રાજાનો ખજાનામાંથી ધન ચોરી અને લઈ આ વેપારીઓના જહાજમાં ત્યાં લાવ્યો. રાજાઓના સિપાહીઓ એ પીછો પકડ્યો. જોઈ ભયને લીધે તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો. જ્યાં આ સજ્જન વાણિયો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું. આથી તે બંને દોરડાથી બાંધી અને રાજા સામે લઈ આવ્યા અને કહ્યું, હે રાજન, આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજા અને એમનું કહેવાનું કશું સાંભળ્યું જ નહીં. બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું. સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થવા લાગી. ઘરમાં જે કંઈ ધન્ય સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ એવો મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માંગવા ચિત્તભ્રમ થઈ ઘર ભટકવા લાગ્યા. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી અને બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી. પ્રસાદ લઈ અને મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, આટલી રાત વીતવા સુધી ક્યાં હતી? મનમાન્યું કેમ કરે છે? કલાવતીએ શાંત સ્વરે કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતી એ ભગવાનને પ્રાર્થના કરી, વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવા આપ જ સમર્થ છો. વ્રતની સંતુષ્ટ થયેલા શ્રી સત્યનારાયણ ભગવાન પ્રભુએ રાજા ચંદ્રકેતુ ને જે જ રાત્રે સપનામાં કહ્યું કે હે રાજન, પેલા બંને બંદીવાન વાણિયો જેલમાં મુક્ત કરી અને જે કોઈ ધન તેમનું લીધું છે તે પરત જ આપી દો. જો તું નહીં ચેતીશ તો ધન પુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ. આમ કહી અને ભગવાન અદૃશ્ય થયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વાણિક મહારાજને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચનો સાંભળી બંને મહારાજાઓનો સેવકો મુક્ત કરી અને રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, બંને વણિક પુત્રો ને મુક્ત કરી લાવવા આવ્યા છે. બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી અને બંને જણાએ ભય વિહ્વળ
બની અને મૌન કર્યું. ત્યારે રાજાએ કહ્યું, તમને આ દારૂણ દુઃખ દેવોના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું, પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાનાદિક કરાવી, વસ્ત્ર અલંકાર આપી, તેમની પાસે લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાએ પ્રણામ કરી, આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈ શકશું કહી અને બંને વેશ્યો એ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. ઇતિશ્રી રેવાખંડે 3જો અધ્યાય સમાપ્ત. શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 4. શ્રી શ્રુતજી બોલ્યા, યાત્રા માટે તૈયાર કરતા એ શ્રેષ્ઠ સ્વસ્તિ વાચન કરવાની, બ્રાહ્મણો ને દાન આપવાની નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છલકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું, હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ઈચ્છા રાખો છો? અમારી હોડકીમાં વેલા તથા પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યનારાયણ દેવને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડો. એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ શ્રી નિત્યકર્મની પરવાહી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર ઉલટી તરતી જોઈ અને ગૂંચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા અને પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી ગયો. શેઠની એ દશા જોઈ એના જમાઈએ કહ્યું, હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ અને એ સર્વ શક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ અને પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા કે, હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો. વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું, હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં, મિથ્યા વચન બોલ્યો. આનાથી જ હેદુર બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. શ્રી સત્યનારાયણ દેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી અને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, સર્વ બ્રહ્માદિક દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આ આપના ઐશ્વર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલા મારું જે ધન હતું
તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિના વચનો સાંભળી સ્વામી સત્યનારાયણ દેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠ આવીને પોતાની હોડીને ધન્ય ધાન્યથી પૂર્ણ જોઈ અને સત્યનારાયણની કૃપા માની ઈચ્છા ફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ શેઠ પોતાના જમાઈને કહ્યું, જુઓ મારું રત્નપુરી. અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂત તે સમાચાર આપવા રવાના થઈ ગયો. દૂત નગરમાં પહોંચી અને શેઠની પત્નીને જોતા હાથ જોડી અને શુભ સમાચાર આપતા કહ્યું, શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન્ય સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી અને લીલાવતી બહુ જ ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી અને પુત્રીને કહ્યું કે હું જઈ અને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરી અને જલ્દીથી આવ. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદૃશ્ય કરી દીધો. કલાવતીએ પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ ગઈ. જમીન પરથી ઢળી પડી. કન્યા કલાવતી ને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ અને શેઠ મનમાં વિચાર કર્યો, આ તે કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થઈ ગયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખમાંથી વિલાપન કરવા લાગી. જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે કયા દેવની અવગણના થઈ હશે? હું કશું જાણતી શકતી નથી. સત્યનારાયણ દેવનું મહાત્મ્ય જણાવવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપન કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાના દુઃખથી થયેલી કલાવતી પછી લીલાવતી એ ખોળામાં બેસી ખૂબ રડવા લાગી. કલાવતીએ પાંડુકા ગઈ અને પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો. કન્યાની આ દશા જોઈ અને અતિ શોકથી સંતપ ધર્મવિદે સજ્જન વાણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યા, આ ઘટના કયા દેવતાના પ્રકોપને લીધે થઈ? ભગવાન સત્યનારાયણ દેવની માયાથી અમે ભ્રમણમાં પડ્યા છીએ. અમે માનીએ છીએ કે શેઠે પોતાના સગા વહાલાને બોલાવી અને સંકલ્પ કર્યો, આ ઘરો સંકટ દૂર થવા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. અને નમીને શ્રી સત્યનારાયણ દેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દીન જનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યનારાયણ દેવ સંતુષ્ટ થઈ ગયા અને કૃપા કરી આકાશવાણી થઈને કહ્યું, પ્રસાદનો ત્યાગ કરી અને આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી. આથી જ ખરેખર તેનો પતિ જે જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ અને પ્રસાદ આરોગ્યા પછી
તો એને તેનો પતિ તરત જ પ્રાપ્ત થઈ જશે, એમાં સંશય નથી. કલાવતી એ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ તે ઘરે જઈ અને પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં તેનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી અને પોતાની પત્ની સામે જોઈ અને સંતુષ્ટ થઈ અને પિતાએ કહ્યું, ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો? કલાવતીની આ વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ગયા. ભાઈ ભાંડુઓ પોતાના ઘરે આવ્યા અને સત્યનારાયણનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યા. આ વ્રતના પ્રતાપથી શ્રી શેઠ આ લોકમાં સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યા. ઇતિ શ્રી એવા ખંડે ચોથો અધ્યાય સમાપ્ત. શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 5. શ્રી સૂતજીએ કહ્યું, આ પછી ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પૂજાનું પાલન કરનાર તુગધ્વજના નામે રાજા હતો. તેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તરછોડી અને ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછો ફરતા એક વડ ઝાડ નીચે આરામ કરવા બેઠો હતો. તે ઝાડ નીચે ગોવાળ પોતાના ભાઈ ભાંડુઓ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો કે ન તો તે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદીની અવગણનાને લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું જ નાશ થયું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો, શ્રી સત્યનારાયણ ભગવાનને જ મારા સર્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ. આ રીતે મનમાં નિશ્ચય કરી રાજા પેલા ગોવાળિયા પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કર્યું અને પ્રસાદ લીધો. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપા ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રાદિક થી સંપન્ન થઈ ગયો અને આ લોક ના બધા સુખ ભોગવી અને અંતે વૈકુંઠ લોક ને પ્રાપ્ત થયો. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત થાય છે. દરિદ્રતા દૂર થાય છે. ઘરમાં ઝઘડાઓનો અંત આવે છે. ધનવાન બને છે. કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી પણ મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયથી મુક્ત થાય છે. એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મન પસંદ ફળ ભોગવે છે. અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સહુના કલ્યાણ માટે મેં શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ
ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા જ દુઃખને દૂર કરનારું છે, નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે, તેના બધા જ પાપ સત્યદેવની કૃપાથી નાશ થાય છે. મુનીશ્વરો, જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેમણે પરમપદ પ્રાપ્ત કર્યું. લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો હતો, જેમણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણ ધોયા હતા અને તેમની સેવા કરી હતી. જન્મ મરણના બંધનથી મુક્તિ થઈ હતી. ઉલ્કામુખી રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા હતા. તેમણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મળ્યું હતું. પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયા હતા. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપીને તેણે ભગવાનને પ્રસન્ન કર્યા હતા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયં મુનિ બન્યા હતા. તેમણે ભગવાન સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાન ના ભક્ત બન્યા હતા. ઇતિ શ્રી રેવાખંડે 5મો અધ્યાય સમાપ્ત. શ્રી સત્યનારાયણ દેવની જય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા.